બનાસકાંઠામાંથી કે જ્યાં બીઝેડના કૌભાંડ મામલે સીઆઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। રોકાણકારોને આકર્ષવા મોંઘા દાટ મોબાઈલ ગિફ્ટ કર્યાનો ખુલાસો થયો છે। મોબાઈલનો મોટો ડેટા સીઆઈડીને હાથ લાગતા સંબંધોની માયાજાળ ખુલી હોવાની વિગતો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા મોબાઈલના ડેટા મેળવીને તપાસ શરૂ કરાઈ છે। तो सीआईडी क्राइम द्वारा मोबाइल डेटा मेळवीने तपास शरू कराई है। त्यारे अमरा संवाददाता अवनीश गोस्वामी વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, જે રીતે સીઆઈડી ક્રાઇમમાં જે તપાસનો સૌથી મહત્વનો પાસો રહ્યો છે તે મોબાઈલ ડેટા છે। હવે મોબાઈલ ડેટાના આધારે અનેક નવા ખુલાસા થઈ શકે છે આ સમગ્ર કેસમાં। અવનીશ, ચોક્કસ કહી શકાય જે પ્રકારે મોબાઈલના ડેટાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, અનેક પ્રકારના મોબાઈલના આઈએમઆઈ નંબર જે છે તે હાથ લાગ્યા હતા અને તેના આધારે તેની તપાસ કરવામાં આવી હતી। તપાસ કરતા ટીમો જે છે તે જે જગ્યાએથી આ મોબાઈલ ખરીદવામાં આવ્યા હતા તે તમામ સ્ટોર ઉપર પહોંચી હતી। ખાસ કરીને હિંમતનગરમાં જ્યારે સ્ટોર ઉપર પહોંચી તો ત્યાંથી લગભગ 40 થી 45 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ખરીદ્યા હોય મોંઘા, તે પ્રકારની વિગતો સામે આવી હતી। ત્યારબાદ અન્ય એક સ્ટોર હતો જે હાલમાં બંધ થઈ ચૂક્યો છે, તે પણ ખૂબ જ મોટો સ્ટોર હતો અને ત્યાંથી ખૂબ જ મોટી માત્રામાં ફોન ખરીદ્યા હોય તે પ્રકાર સૂત્રોથી દાવા થઈ રહ્યા છે। આ ઉપરાંત મોડાસાનો પણ એક મોટો સ્ટોર છે કે જ્યાં બિલ વગરના મોબાઈલ જે છે તે આપવામાં આવતા હોય, વેચવામાં આવતા હોય તે પ્રકારની વિગતો છે અને આ મોબાઈલ સ્ટોર પાસેથી બિલ વિનાના અઢળક મોબાઈલ જે જથ્થાબંધ ખરીદવામાં આવ્યા હતા તે તમામ મોબાઈલ જે છે તે અધિકારીઓ, નેતાઓ, કેટલાક મળતિયાઓ, રોકાણકારો અને કેટલાક જે સામાજિક રીતે પ્રતિષ્ઠિત હોય તે પ્રકારના વ્યક્તિઓને ગિફ્ટ તરીકે આપવામાં આવતા હતા। જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા રોફ જમાવતો હતો તે પ્રકારે કોઈના હાથમાં જો જૂના મોડલનો મોબાઈલ જોવે તો તરત જ તે પોતાની કારમાંથી કે પોતાના માણસ દ્વારા અન્ય મોબાઈલ મંગાવીને તે નવો જ ફોન ધરી દેતો હતો અને આ રીતે પોતાના પ્રલોભનમાં અને પોતાની જાળમાં ફસાવાનો પ્રયાસ કરતો હતો। જે પ્રકારે સીઆઈડી ટીમ તમામ પ્રકારનો ડેટા લઈને હિંમતનગર પહોંચી હતી અને જે પ્રકારે સ્ટોર પાસેથી એક સાથે એક ચોક્કસ વિગતો સાથેના ડેટા માંગવાની શરૂઆત કરતા જ એક ચોક્કસ વિગત સામે આવી રહી છે કે તમામ પ્રકારનો ડેટા જે છે તે હવે સીઆઈડી ક્રાઇમ પાસે પહોંચી ચૂક્યો છે અને તેના આધારે હવે જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાએ માયાજાળ ફેલાવી હતી સંબંધોની, તે માયાજાળનો પણ ખુલાસો થઈ શકે છે। કેટલાક અધિકારીઓ અને કેટલાક નેતાઓથી લઈને સ્થાનિક સ્તરના કેટલાક શિક્ષકોના હાથમાં જે મોબાઈલ જોવા મળતા હતા, ચોક્કસ રંગના જોવા મળતા હતા, તે રંગના મોબાઈલ એક બાદ એક હવે રાતોરાત ગાયબ થવા લાગ્યા છે। જે પ્રકારે સીઆઈડી ક્રાઇમની ટીમ જે છે તે મોબાઈલ સ્ટોરમાં પહોંચી તે સાથે જ અનેક લોકો પોતાના મોબાઈલ જે છે તે ગિફ્ટમાં મળ્યા હતા તે વાપરવાના બંધ કર્યા હતા। અત્યાર સુધી દાવો કરતા હતા કે પોતે ખરીદીને લાવે છે, જે પોતાની જે આવક હોય તે મર્યાદા કરતા પણ ખૂબ જ મોંઘા પ્રકારના મોબાઈલ જે છે તે ઓચિંતા જ પોતાના હાથમાં જોવા મળતા હતા, પરંતુ એ જ રીતે હવે ઓચિંતા જ આ મોબાઈલ ગાયબ થઈ ચૂક્યા છે। શક્ય છે કે આ ડેટા જે છે તે સામે આવશે ત્યારબાદ અનેક પ્રકારના ખુલાસાઓ પણ સામે આવી શકે છે। જે પ્રકારે વિગતો મળી રહી છે તે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા ખુદ પણ 8 થી 9 જેટલા મોંઘા દાટ ફોન એક સાથે વાપરતો હતો અને તે ફોન અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરતો હતો। તે પ્રકારની વિગતોને લઈને પણ આ 8 થી 9 ફોન ઉપર કોણ કોણ તેને ફોન કરતું હતું, કોના સંપર્કમાં હતો, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે। બિલકુલ આભાર અવનીશ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। સાથે એ બાબતો પણ સામે આવી રહી છે કે રોકાણકારોને પૈસે કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર મોબાઈલ ખરીદી પાછળ કરાયો।